લેક્ચરમાં આપણે હોમોજીનિયસ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન વિશે વાત કરતા હતા. તો એમાં આપણે અહીંયા સુધી જોયું હતું કે d નોટ ઇક્વલ ટુ 0 હોય તો યુનિક સોલ્યુશન, d ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ડાયરેક્ટલી અહીંયા બે કેસ નહીં પડે, ડાયરેક્ટલી આપણે શું કહી શકશું, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન જ હશે. હવે આવું શું કામ કહું છું કે અહીંયા આપણને ખબર છે, જો અગર આપણે d1 d2 d3 લખશો ને અહીંયા, કે અહીંયા શું લખી શકીએ, d તો શું થશે, d ઇઝ ઇક્વલ ટુ તો a1 b1 c1, a1 b1 c1, a2 b2 and c2 and a3 b3 and c3. But what about d1? d1 અગર લખશો અહીંયા d1, તો d1 ની વેલ્યુ શું થશે, તો કે d1 માં કઈ કોલમ ચેન્જ કરવાની, પહેલી કોલમ ચેન્જ કરશો, પણ એમાં રાઈટ સાઈડ શું આપેલી છે આપણને 0. તો જો બાકી બે કોલમ લખવાની જરૂર જ નથી, ડાયરેક્ટ 0 થઈ જશે. પછી d2 લખશો તો એમાં સેકન્ડ કોલમ 0 એટલે 0 થઈ જશે. d3 લખશો તો થર્ડ કોલમ 0, એમાં બી 0 થઈ જશે. એનો મતલબ શું થશે, d1 d2 d3 તમને અહીંયા ઓલવેઝ 0 મળશે. d1 d2 d3 અહીંયા તમને ઓલવેઝ 0 મળશે. એટલે d1 d2 d3 અહીંયા નોન 0 મળવાની પોસિબિલિટી જ નથી. પહેલા બે કેસમાં d1 d2 d3 મે બી 0 હોઈ શકે, મે બી નોન 0 બી હોઈ શકે. પણ આ કેસમાં જો અહીંયા 0 0 0 આ રાઈટ સાઈડનો જ પાથ છે, તો આ વેલ્યુ તો ગમે તે હશે, તો d1 d2 d3 તો શું થવાના છે, 0 જ થશે ડેફિનેટલી. તો એટલા માટે અહીંયા ત્રણેય વેલ્યુ 0 થવાની છે. તો અહીંયા આપણે એટલા માટે સેકન્ડ નંબરનો કેસ જે હતો કે એટલીસ્ટ વન ઓફ ધેમ નોન 0, તો એ કાઢી જ નાખ્યું, કારણ કે એ બનતું જ નથી. ઓનલી ત્રણેય જણ જે છે d1 d2 d3 એવરી કેસમાં 0 બની જાય છે, તો એક જ કેસ બચશે. હવે ત્રણ નેમ શું કામ લખ્યા છે, જો યુનિક સોલ્યુશન મેં તમને જે બતાવ્યું એ કયું હશે, આ 0 0 0, કારણ કે જો અહીંયા 0 0 0 સેટિસ્ફાય થાય છે. તો મેં તમને આગળ સ્ટાર્ટ કર્યું જ્યારે બી સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન, ત્યારે મેં તમને કીધું હતું કે 0 0 0 નું નામ શું છે, તો કે ટ્રિવિયલ સોલ્યુશન. ત્યાં મેં લખાવેલું છે, અગર ત્રણેય વેરિયેબલ 0 0 0 હોય તો એને ટ્રિવિયલ સોલ્યુશન કહેવાય. અને અગર એક બી વેરિયેબલ નોન 0 હોય એમાંથી એટલીસ્ટ વન ઓફ ધેમ કહું છું, તો એને કહેવાશે નોન 0 સોલ્યુશન યા ફિર નોન ટ્રિવિયલ સોલ્યુશન. એનો મતલબ 0 0 0 સિવાયના બધા સોલ્યુશન, 0 0 0 એક સોલ્યુશન, એની સિવાયના બધા સોલ્યુશનને નોન ટ્રિવિયલ કહેવાય. 0 0 0 એકને ટ્રિવિયલ સોલ્યુશન કહેવાય. અહીંયા નોન ટ્રિવિયલ સોલ્યુશનમાં કયા કયા આવી શકે, તો કે 2 0 0 2 3 5 0 3 0 લાઈક ધેટ. 0 0 0 સિવાયના બધા જ એને નોન ટ્રિવિયલ કહેવાય. તો અહીંયા બે જ પોસિબિલિટી છે, જો સોલ્યુશન યુનિક હોય તો એ 0 0 0 હોય, જો સોલ્યુશન યુનિક નહીં હોય તો ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન હશે, અને એ કેવા હશે, 0 0 0 સિવાયના હશે. એટલા માટે અહીંયા લખ્યું છે નોન 0. તો તમને સવાલમાં ઘણી વખત એવું આપે છે, આ હોમોજીનિયસ સિસ્ટમ આપીને, હોમોજીનિયસ સિસ્ટમ આપી તમને એવું પૂછે છે કે if this system of linear equation has infinite number of solution. હવે આ ઇન્ફાઇનાઇટ વર્ડ નથી આપતા, અને એવું કહે છે if system of linear equation has non-zero solution then find the value of a. ધારો કે તમને આની જગ્યાએ અહીંયા કોઈ a આપી દીધો, અહીંયા 3 5, અહીંયા 2 3 7 3 5 9, એક જગ્યાએ કોઈ અનનોન આપી દીધો, તમને ફાઇન્ડ કરવાનું કીધું છે, અનનોન ફાઇન્ડ કરો. તો તમને ખબર હોવી જોઈએ કે થર્ડ નંબરનો કેસ છે એમાં ખાલી એક જ કેસ હોય છે d બરાબર 0 માં, અને એમાં આવું આવે છે. તમને નોન ટ્રિવિયલ બોલે યા નોન 0 બોલે યા ઇન્ફાઇનાઇટ, ત્રણેયનો મિનિંગ સેમ જ છે, પણ કઈ સિસ્ટમ માટે ઓનલી, તો કે હોમોજીનિયસ માટે, કારણ કે એમાં સેકન્ડ કેસ બનતો જ નથી d બરાબર 0 માં. તો એક આ ખાસ ધ્યાન રાખશે, થર્ડ નંબરના કેસમાં d બરાબર 0 માં એક જ કેસ છે, બે કેસ નથી. અને પહેલી બે સિસ્ટમમાં બે કેસ છે d બરાબર 0 માં, કારણ કે અહીંયા ઓલવેઝ d1 d2 d3 0 રહી છે, અને પહેલા બે કેસમાં મે બી d1 d2 d3 0 હોઈ બી શકે અને ના બી હોઈ શકે. એટલા માટે આપણે ત્યાં કેસ લીધા હતા. નાઉ નેક્સ્ટ આપણે જોઈએ હવે, તો આ થઈ ગયું હોમોજીનિયસ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનની વાત. તો તમારે દર વખતે આ ટેબલ યાદ રાખતા જવાના છે ત્રણેય સિસ્ટમમાં. ક્વેશ્ચન કરાવીશ એટલે તમને ખબર પડશે કે કઈ રીતે આ ટેબલ ઇમ્પોર્ટન્ટ છે. નાઉ લાસ્ટ સિસ્ટમ જોઈએ, સિસ્ટમ નંબર 4, કેસ નંબર 4. તો કેસ નંબર 4 જે છે, કેસ નંબર 4, તો કેસ નંબર 4 જે છે એ છે 2 વેરિયેબલ 3 ઇક્વેશન. 2 વેરિયેબલ 3 ઇક્વેશન. હવે 2 વેરિયેબલ 3 ઇક્વેશનમાં આપણે કઈ કઈ વસ્તુ એડ કરીશું અહીંયા, તો કે જે પહેલા કેસ હતો એમાં આપણે શું કર્યું હતું, તો કે બે ઇક્વેશન હતા અને બે વેરિયેબલ હતા. તો એમાં આપણે x અને y લીધો હતો. તો a1x પ્લસ b1y બરાબર અહીંયા શું લખીશું, યા પ્લસ c1 બરાબર 0, યા ફિર a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 એન્ડ a3x પ્લસ b3y પ્લસ c3 બરાબર 0. તો a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0
એન્ડ a3x + b3y + c3 બરાબર 0. તો અહીંયા આપણે ફર્સ્ટ કેસ અને ફોર્થ કેસ જે છે એમાં ડિફરન્સ શું છે? તો ફર્સ્ટ કેસમાં 2 વેરિયેબલ હતા, 2 ઇક્વેશન હતા. ફોર્થ કેસમાં 2 વેરિયેબલ છે બટ 3 ઇક્વેશન છે. તો અહીંયા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બને છે કે ડી તો જેમ ત્યાં લખાતો ત્યાં 2x2 માં લખાતો હતો ડી, ત્યાં 2x2 માં લખતા હતા ડી, અહીંયા 3x3 માં લખાશે a1 b1 c1 a2 b2 and c2 a3 b3 and c3. નાઉ હવે આપણે અહીંયા જોઈએ તો આનું જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન શું બનશે? તો કે આ જે ત્રણ આપી છે, આ ત્રણે ત્રણ શું આપી છે? સ્ટ્રેટ લાઈન આપી છે. ફર્સ્ટ નંબરના કેસમાં સ્ટ્રેટ લાઈન કેટલી હતી? 2 જ હતી. ફોર્થ નંબરના કેસમાં સ્ટ્રેટ લાઈન કેટલી છે? તો કે 3 સ્ટ્રેટ લાઈન છે. બીકોઝ 3 ઇક્વેશન આપ્યા છે xy માં, તો એમાં ફર્સ્ટ નંબરના કેસમાં આપણે રાઈટ સાઈડમાં લખતા હતા c1 અને રાઈટ સાઈડમાં c2 લખતા હતા. બટ અહીંયા 3 ઇક્વેશનમાં અહીંયા લેફ્ટ સાઈડ લખ્યું છે +c1 +c2 +c3. બટ અલ્ટિમેટલી છે તો આ શું? સ્ટ્રેટ લાઈન જ છે. ચલિए तो a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0, a3x + b3y + c3 = 0. નાઉ હવે આપણે જોઈએ તો અહીંયાથી d લખ્યું આપણે a1 b1 c1, a2 b2 c2, a2 b2 c2 and a3 b3 અને c3. તો આનું જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન જેમ આપણે ફર્સ્ટ કેસમાં દોર્યું હતું ફિગર, એવી રીતે આમાં બી આપણે ટ્રાય કરીએ. તો 3 સ્ટ્રેટ લાઈન છે અહીંયા. તો 2 સ્ટ્રેટ લાઈન હતી ત્યારે 3 કેસ બન્યા હતા. 3 સ્ટ્રેટ લાઈન છે તો અહીંયા 7 જુદી જુદી ડિફરન્ટ પોસિબિલિટી બનશે. કઈ રીતે? તો કે ફર્સ્ટ પોસિબિલિટી અગર આપણે જોઈએ તો ત્રણેય સ્ટ્રેટ લાઈન એક જ પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરતી હશે. આવું બની શકે? ત્રણેય સ્ટ્રેટ લાઈન એક જ પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરતી હોય, યા ફિર 2 સ્ટ્રેટ લાઈન જે છે કોઇન્સાઇડ હોય અને એક અલગ હોય. 2 સ્ટ્રેટ લાઈન કોઇન્સાઇડ છે અને એક સ્ટ્રેટ લાઈન અલગ છે, યા ફિર 3 સ્ટ્રેટ લાઈન કોઇન્સાઇડ છે, 3 સ્ટ્રેટ લાઈન કોઇન્સાઇડ હોય, 3 સ્ટ્રેટ લાઈન કોઇન્સાઇડ છે, યા ફિર કોઇન્સાઇડ મતલબ સેમ છે. સ્ટ્રેટ લાઈન એકની એક જ મતલબ એકના ઉપર એક સ્ટ્રેટ લાઈન છે, એ રીતે 3 સેમ છે. 3 સ્ટ્રેટ લાઈન જે છે એકના ઉપર એક છે. આમાં 2 સ્ટ્રેટ લાઈન કોઇન્સાઇડ છે, આમાં એક અલગ છે. આમાં 3 એક પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન, એક યુનિક પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઉપર કટ કરે છે. નાઉ ધેન આફ્ટર કેસ જોઈએ તો મે બી 3 સ્ટ્રેટ લાઈન આ રીતે હોઈ શકે, ત્રિકોણ ફોર્મ કરતી હોય, ટ્રાયંગલ, યા ફિર સ્ટ્રેટ લાઈન મે બી આ રીતે બી હોઈ શકશે કે 2 સ્ટ્રેટ લાઈન આ રીતે છે અને થર્ડ સ્ટ્રેટ લાઈન આ રીતે છે, ત્રીજી સ્ટ્રેટ લાઈન આ રીતે કટ કરે છે, યા ફિર નાઉ કયો કેસ હજી બી રિમેનિંગ છે કે 3 સ્ટ્રેટ લાઈન ટ્રાયંગલ ફોર્મ કર્યો અહીંયા 2 સ્ટ્રેટ લાઈન આ રીતે છે અને એક સ્ટ્રેટ લાઈન આ રીતે, યા ફિર આ રીતે બી હોય છે કે 2 સ્ટ્રેટ લાઈન કોઇન્સાઇડ છે અને એક સ્ટ્રેટ લાઈન આ રીતે કટ કરે છે. 2 સ્ટ્રેટ લાઈન કોઇન્સાઇડ છે અને એક સ્ટ્રેટ લાઈન આ રીતે કટ કરે છે. આમાં શું હતું? 3 સ્ટ્રેટ લાઈન કોઇન્સાઇડ હતી, આમાં 2 સ્ટ્રેટ લાઈન કોઇન્સાઇડ, એક સ્ટ્રેટ લાઈન પેરેલલ હતી એની સાથે. આમાં 3 જે છે એક યુનિક પોઈન્ટ ઉપર કરતી હતી કટ. આમાં 3 સ્ટ્રેટ લાઈન ટ્રાયંગલ ફોર્મ કરતી હતી, આમાં 2 સ્ટ્રેટ લાઈન પેરેલલ છે અને ત્રીજી સ્ટ્રેટ લાઈન જે છે એ બંનેને કટ કરે છે. નાઉ નેક્સ્ટ જોઈએ આપણે તો નેક્સ્ટ કેસ જે છે તો કયો વધ્યો છે? તો કે 3 સ્ટ્રેટ લાઈન જે છે કેવી હોવી જોઈએ? પેરેલલ. તો 3 સ્ટ્રેટ લાઈન યા ફિર પેરેલલ હોઈ શકશે. તો એટલા માટે કેટલા ટોટલ કેસ બની ગયા? 7. 1 2 3 4 5 6 7. તો આ જે ઉપરના કેસીસ છે આ કેસ 5 કેસ, એના માટે d બરાબર 0 હશે. અને નીચેના 2 કેસ છે આના માટે d ≠ 0 હશે. ઉપરના કેસ જે છે 5 એના માટે d બરાબર 0 હશે. નીચેના જે કેસ છે એના માટે d ≠ 0 હશે. તો અહીંયા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોવા જેવો પોઈન્ટ એ છે કે જો આ કેસમાં સોલ્યુશન છે તો કે છે કેટલું છે? યુનિક છે. આ કેસમાં યુનિક સોલ્યુશન છે ને, એક જ પોઈન્ટ ઉપર 3 ઇન્ટરસેક્ટ કરે છે, તો આ કેસમાં યુનિક સોલ્યુશન છે. હવે આ કેસમાં જોઈએ તો અહીંયા 2 પેરેલલ છે, અહીંયા 2 પેરેલલ છે, અહીંયા એક એની સાથે બીજી પેરેલલ છે. અહીંયા 3 જે છે કેવા છે? કોઇન્સાઇડ. અહીંયા 2 કોઇન્સાઇડ હતી, એક પેરેલલ, 3 કોઇન્સાઇડ. તો અહીંયા કેવા થાય? નો સોલ્યુશન. સોલ્યુશન ક્યારે કહેવાશે? 3 સ્ટ્રેટ લાઈન માટે કોઈ કોમન પોઈન્ટ મળતો, અહીંયા કોઈ મળે છે નહીં, તો આ નો સોલ્યુશનમાં છે. સેકન્ડ કેસ અહીંયા નો સોલ્યુશનમાં છે. હવે આ કેસમાં જો 3 સ્ટ્રેટ લાઈન કેવી છે? કોઇન્સાઇડ છે, તો ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન હશે કારણ કે બધા પોઈન્ટ કોમન છે.
તો કે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન. આ કેસ જે છે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન માટેનો. હવે આ કેસમાં જોઈએ તો આ કેસમાં જોઈએ તો જો બે સ્ટ્રેટ લાઈન કોઇન્સાઇડ હતી, ત્રીજી સ્ટ્રેટ લાઈન આ રીતે કટ કરે છે, તો આ ત્રણેય સ્ટ્રેટ લાઈનમાં કોમન પોઈન્ટ કયો? તો કે આ એક કોમન પોઈન્ટ છે ત્રણેય સ્ટ્રેટ લાઈન માટે. તો અહીંયા આની માટે સોલ્યુશન કેવું છે? યુનિક સોલ્યુશન છે કે એક કટ થાય છે ત્રણેય વચ્ચે, એક એવો પોઈન્ટ છે જે ત્રણેયમાં સેમ છે, તો યુનિક સોલ્યુશન. અહીંયા નો સોલ્યુશન, કારણ કે ત્રણેય લાઈન પેરેલલ છે, કોઈ બી પોઈન્ટ કોમન છે જ નહીં, તો નો સોલ્યુશન. તો પહેલામાં યુનિક સોલ્યુશન, બીજામાં નો સોલ્યુશન આવ્યું, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, યુનિક સોલ્યુશન, નો સોલ્યુશન. આ પહેલા 5 કેસની વાત થઈ કે જેના માટે d બરાબર 0 છે, જેના માટે d બરાબર 0 છે. ના આમાં જોઈએ તો આ રીતે આપેલું છે, ટ્રાયેંગલ ફોર્મ કરે છે. તો જો આમાં ત્રણનો કોઈ કોમન પોઈન્ટ છે ખરા? ત્રણનો કોઈ કોમન પોઈન્ટ નથી. જો આ બે અહીંયા કટ કરે છે પણ ત્રીજી લાઈન ત્યાં નથી કરતી કટ, આ બે અહીંયા કટ કરે છે પણ ત્રીજી લાઈન નથી કરતી આ સાઈડ. તો અહીંયા શું થશે? નો સોલ્યુશન. તો આ કેસનું નો સોલ્યુશન થશે. નામ આમાં જોઈએ તો આ રીતે બે એમ છે પેરેલલ અને એક આ રીતે છે, તો બે પેરેલલ છે અને એક આ રીતે છે. એટલા માટે અહીંયા બી જો કોઈ કટ થાય છે કોમન, તો કે આ અને અહીંયા કટ કરે છે પણ ત્રીજી લાઈન નથી કરતી, આ અને અહીંયા કટ કરે પણ ત્રીજી લાઈન નથી કરતી ઉપરની, તો આ બી નો સોલ્યુશન થશે. તો એક કન્ક્લુઝન અહીં આપણે શું કહી શકીએ કે ઉપરના 5 કેસ હતા એમાં જો કોઈ જગ્યાએ 3 કેસ જે છે એમાં સોલ્યુશન છે, યુનિક હોય યા ફિર ઇન્ફાઇનાઇટ હોય, અને બાકીના 2 કેસ જે હતા એમાં કેવા છે? નો સોલ્યુશન છે. એન્ડ નીચેના કેસમાં તો બંનેમાં નો સોલ્યુશન જ છે. નાઉ વન મોર થિંગ અહીંયાથી શું લખી શકે કે જે સ્ટેટમેન્ટ લખું છું એ ઓલરેડી એકવાર પૂછાઈ ગયેલું છે, અને એ સ્ટેટમેન્ટમાં ઇફ અને એલ્સ નો જે છે એમાં થોડું પ્રોબ્લેમ પડશે, કારણ કે ઇફમાં પહેલું સ્ટેટમેન્ટ કયું લખ્યું છે એ જોવું પડશે ખાસ. તો અગર મેં સ્ટેટમેન્ટ આ રીતે શો કરું છું કે ઇફ d is equal to if system of linear equation, if system having a solution, if system having a solution, if system having a solution, then d is equal to 0. આ સ્ટેટમેન્ટ. અને એક બીજું સ્ટેટમેન્ટ એવું લખું છું કે if d is equal to 0, then system having a solution. તો આમાંથી કયું કરેક્ટ છે અને કયું ઇનકરેક્ટ છે એ આપણે જોવાનું છે. તો પહેલું સ્ટેટમેન્ટ છે એમાં મેં શું લખ્યું? અગર સિસ્ટમને સોલ્યુશન છે તો d બરાબર 0 હશે. બીજા સ્ટેટમેન્ટમાં શું લખું છું? અગર d બરાબર 0 હશે તો સિસ્ટમને સોલ્યુશન છે. તો આમાં જોઈએ તો કયું સાચું છે? તો જો આ 5 કેસ માટે d બરાબર 0 હતું, તો એમાં 3 કેસમાં તો સોલ્યુશન છે ને, તો એટલે અહીંયા શું કહી શકીએ આપણે કે અગર સિસ્ટમને સોલ્યુશન છે તો સોલ્યુશન છે એવા કયા કેસ છે? 7 માંથી 3 જ. પહેલું એક આ અને એક આ. તો આ 3 કેસમાં સોલ્યુશન છે, અને ત્રણેય કેસ શેમાં આવે છે? તો કે d બરાબર 0. તો પહેલું સ્ટેટમેન્ટ કરેક્ટ છે કે ઇફ સિસ્ટમ હેવિંગ અ સોલ્યુશન ધેન d ઇઝ ઇક્વલ ટુ 0. તો અગર સિસ્ટમને સોલ્યુશન છે તો d બરાબર 0 છે. બટ અગર રિવર્સ કરીએ તો ઇફ d ઇઝ ઇક્વલ ટુ 0, અગર હું એમ કહું છું d બરાબર 0 છે, તો કેટલા કેસ છે? એમાં 5 કેસ છે. d બરાબર 0 માં કેટલા કેસ છે? 5 કેસ. તો ઇફ d ઇઝ ઇક્વલ ટુ 0 ધેન સિસ્ટમ હેવિંગ અ સોલ્યુશન, તો ખોટું પડશે. બીકોઝ d બરાબર 0 માં 5 કેસ છે, એમાંથી 3 કેસ એવા છે કે જેમાં સોલ્યુશન છે, બટ 2 કેસ એવા બી છે કે જેમાં સોલ્યુશન નથી. તો એ પોસિબિલિટી શું બને કે અગર હું કહું d બરાબર 0 છે તો મે બી સોલ્યુશન હોઈ બી શકે. જો આ 3 કેસ હોય તો સોલ્યુશન હશે, અને મે બી સોલ્યુશન ના બી હોઈ શકે. બીકોઝ આપણે ડેફિનેટલી એ રીતે નહીં કહી શકીએ કે d બરાબર 0 હશે તો સોલ્યુશન હશે. તો એટલા માટે અહીંયા કેસીસ બનશે કે d બરાબર 0 માં 2 કેસીસ છે, 3 કેસમાં સોલ્યુશન આવે છે, 2 કેસમાં સોલ્યુશન નથી આવતું. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ જે છે કરેક્ટ છે, સેકન્ડ સ્ટેટમેન્ટ કરેક્ટ નથી. તો આ 4th નંબરનો જે કેસ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી વધારે ક્વેશ્ચન પૂછાય છે. આમાં ક્વેશ્ચન એ રીતે પૂછાશે કે ઇફ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન હેવિંગ અ સોલ્યુશન then find the value of a. તમને કોઈ વેરિયેબલ આપ્યો હોય, a આપ્યો હોય, k આપ્યો હોય, b આપ્યો હોઈ શકે. તો આપણને આપી છે સવાલમાં કે if system of linear equation having a solution, તો આપણને ખબર છે d શું હોય? 0. તો તમારે ડાયરેક્ટલી ડિટરમિનન્ટ જે આપ્યો હોય એ 0 કરી દેવાનું, જે સિસ્ટમ આપ્યો એનો ડિટરમિનન્ટ. તો મેં કીધું એમ સ્ટેટમેન્ટ તમને મે બી આ આપ્યું હોય, આ આપ્યું હોય, તો તમારે એ જોવાનું છે ટ્રુ કયું છે, ફોલ્સ કયું છે. અગર સિસ્ટમને સોલ્યુશન છે તો d 0 હશે, બટ d 0 છે તો જરૂરી નથી કે સિસ્ટમને સોલ્યુશન હોય જ. બીકોઝ આ બે કેસ બી હોઈ શકે છે, એમાં તો d 0 છે પણ સિસ્ટમને સોલ્યુશન નથી.
તો એટલા માટે આપણે એ ડેફિનેટલી નહીં કહી શકીએ કે ડી બરાબર 0 માં સિસ્ટમને સોલ્યુશન હશે. નાઉ નેક્સ્ટ એક ક્વેશ્ચન જોઈએ એટલા માટે તમને ખબર આઈડિયા આવશે કે કઈ રીતે આમાં એપ્લાય થશે જે બી થિયરી આપણે વોટ એવર અપ ટિલ નાઉ વી હેવ ડન. તો ક્વેશ્ચન એક લઈએ એમાં ખબર પડશે કે જે ફોર્થ નંબરના કેસમાંથી પહેલા તો તમને કેસ ફાઇન્ડ કરતા આવડતો હોવો જોઈએ કે આ કયા નંબરના કેસનો ક્વેશ્ચન છે. તમને જે બી સિસ્ટમ આપી હોય તો એમાં ખબર પડવા જોઈએ કે ઇક્વેશન કયા નંબરના કેસના આપેલા છે. ક્વેશ્ચન એ ટાઈપનો છે લાઈક ધેટ if x plus y is equal to 1, x plus y is equal to 1, then after alpha minus 1 into x plus 3 alpha minus 7 into y is equal to 3 alpha minus 7 into y minus 5 is equal to 0, and then after alpha minus 2 into x plus 2 alpha minus 5 into y बराबर 0. तो x plus y is equal to 1, alpha minus 1 into x plus 3 alpha minus 1 minus 7 3 alpha minus 7 into y minus 5 is equal to 0, alpha minus 2 into x plus 2 alpha minus 5 into y बराबर 0. Now हमारे सवाल में ये पूछे कि find the value of alpha for which system system is consistent. तो find value of alpha, find alpha if system is consistent, तो क्वेश्चन में એવું આપ્યું છે કે અગર સિસ્ટમ કન્સિસ્ટન્ટ છે મતલબ સિસ્ટમને સોલ્યુશન છે એવું આપેલું છે સવાલમાં તો આલ્ફા ફાઇન્ડ કરો. તો સિસ્ટમને સોલ્યુશન છે એવું આપ્યું છે આલ્ફા ફાઇન્ડ કરવાનું કીધું છે તો કયો કેસ અહીંયા એપ્લાય થશે તો કે આ કેસમાં આપણે જોયું હતું સિસ્ટમને સોલ્યુશન કયા કેસમાં મળે છે તો કે આ ત્રણ કેસ એ ત્રણ કેસ જે છે એ કોના અંડરમાં છે તો કે ડી બરાબર 0 માં. तो हमने मैं तमने कीधुं तो જ્યારે भी तमने एम के या फिर અહીંયા મેં લખ્યું છે ને if system of linear equation having a solution या फिर આ સ્ટેટમેન્ટ में આ રીતે भी લખી શકાય કે if system is consistent then d is equal to 0, but reverse is not true. Means if d is equal to 0 then we cannot say system is consistent. तो रिवर्स एनु करेक्ट नहीं था, बट इफ सिस्टम इज कंसिस्टेंट देन d इज इक्वल टू 0, दैट इज करेक्ट. तो અહીંયા આપણે એપ્લાય કરીશું. આપણને ક્વેશ્ચનમાં આપી દીધું છે સિસ્ટમ ઇઝ કન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટ નો મીનિંગ તમને મેં પહેલા લખાયો હતો સ્ટાર્ટિંગમાં કે એને સોલ્યુશન હોય જે સિસ્ટમને એને કહેવાય સિસ્ટમ કન્સિસ્ટન્ટ મતલબ સોલ્યુશન હોઈ શકે છે એને ચાહે યુનિક હોય યા फिर ઇન્ફાઇનાઇટ હોય. તો અહીંયા યુનિક યા ઇન્ફાઇનાઇટ બંને કેસ એમાં ઇન્ક્લુડ છે d બરાબર 0 માં. અલ્ટિમેટલી તમને અગર આપ્યું હોય કે સિસ્ટમ કન્સિસ્ટન્ટ છે તો ડાયરેક્ટલી તમારે શું લગાવવાનું d બરાબર 0, કારણ કે આ કેસમાં નો સોલ્યુશન છે. આ એક જ કેસ એવો છે d બરાબર 0, એમાં બધા સોલ્યુશન વાળા કેસ છે. તો જ્યારે બી તમને એમ કે ફોર્થ નંબર પહેલા તો કેસ આઈડેન્ટિફાઈ કરવાનો કયા નંબરનો કેસ છે. ફોર્થ નંબરનો કેસ કઈ રીતે ખબર પડી જો બે વેરિયેબલ હતા x અને y અને ઇક્વેશન કેટલા છે તો કે 3 આપેલા છે. તો 3 ઇક્વેશન હોય અને બે વેરિયેબલ હોય તો કયા નંબરનો કેસ થાય ફોર્થ નંબરના કેસ. તો પહેલા તો તમારે કયા નંબરનો કેસ છે આઈડેન્ટિફાઈ કરવાનો ઇક્વેશન આપ્યો એના ઉપરથી. ધેન આફ્ટર તમને કયા નંબરના કેસનું એપ્લાય કરવાનું કહે છે તો કે સિસ્ટમ કન્સિસ્ટન્ટ છે તો d બરાબર 0 થવું જોઈએ. તો d બરાબર 0 અહીંયા એપ્લાય કરો એટલે d શું થશે આનો તો કે 1 મોર થિંગ અહીંયા તમે જ્યારે બી d ડિટરમિનન્ટની વેલ્યુ લખો તો ત્રણે ત્રણ અહીંયા સેમ ટાઈપના હોવા જોઈએ. મીન્સ અહીંયા જો રાઈટ સાઈડમાં મેં 0 લીધા છે તો પહેલે ઇક્વેશનમાં 1 છે અહીંયા રાઈટ સાઈડમાં કોન્સ્ટન્ટ. મેં હમણાં જે સિસ્ટમ લખી હતી આ રીતે a1x b1y c1 is equal to 0. તો તમારી ઇક્વેશનને પહેલા આ ફોર્મમાં ફેરવવાના. મીન્સ કોન્સ્ટન્ટ તમે જે રાઈટ સાઈડમાં આપ્યું હોય તો આ સાઈડ લાવવાનું, અગર આ સાઈડ હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. તો રાઈટ સાઈડમાં અગર આપ્યું હોય કોન્સ્ટન્ટ તો પહેલા આ સાઈડ લાવવાનું ફોર્થ નંબરના કેસમાં. તો જો આમાં કોન્સ્ટન્ટ આ સાઈડ છે તો પહેલા એને આ બાજુ લાવવું પડશે. એટલે આ ઇક્વેશનને કઈ રીતે લખાય x + y - 1 બરાબર 0. તો આને અહીંયા લખશો તો 1 1 - 1 થશે. નાઉ alpha minus 1 3 alpha minus 7 અને -5 and alpha minus 2 2 alpha minus 5 and 0. તો આ ઇક્વેશન આ ડિટરમિનન્ટ બનશે કે 1 1 - 1 alpha minus 1 3 alpha minus 7 -5 alpha minus 2 2 alpha minus 5 and 0. નાउ આને સ્પ્લિટ કરીએ અગર તો સ્પ્લિટ કરીએ તો આન્સર શું આવશે અહીંયાથી 1 into 0 minus plus 5 into 2 alpha minus 5 plus 1 minus 1 into alpha minus 1 into 0 0 plus 5 into alpha minus 2
and then -1 into alpha minus 1 into 2 alpha minus 5 minus alpha minus 2 into 3 alpha minus 7. તો આ ડિટરમિનન્ટની વેલ્યુ થશે. તો અહીંથી તમને જે ઇક્વેશન મળશે મેં ડાયરેક્ટલી લખું છું, બટ તમારે સોલ્વ કરીને લખવાનું છે. ઇક્વેશનની વેલ્યુ તમને કઈ મળશે છે એ કઈ એ રીતે મળશે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમને મળશે અને ડી શું લેવાનો તો 0. તો અહીંયા જે જવાબ મળે એને 0 ના બરાબર કરવાનો. અહીંયાથી તમને આલ્ફા મળશે 3 and -2. હવે તમને અહીંયા બે વેલ્યુ મળે આલ્ફાની. હવે બંને વેલ્યુ મેં કીધું એમ હંમેશા દરેક કેસમાં તમને જે વેલ્યુ મળે એને તમારે રિવર્સ ચેક કરવી પડશે. તમને જે જવાબ ડી બરાબર 0 કરવાથી મળે એ જરૂરી નથી દર વખતે સાચો જ હોય. તો એટલા માટે એવરી ટાઈમ તમારે રિવર્સ ચેકિંગ કરવું પડશે. તો અહીંયા જે બી જવાબ મળે એ બંને સાચા નથી માનવાના. અહીંયા 3 અને -2 આપ્યું છે તો બંને તમારે સાચા નથી માનવાના, બટ રિવર્સ ચેકિંગ કરવાનું. તો જો પહેલા આલ્ફા બરાબર 3 લઈએ તો આલ્ફા બરાબર 3 ને એમાં પુટ કરીએ તો શું થશે x + y બરાબર 1. અહીંયા 2x પ્લસ અહીંયા આલ્ફા બરાબર 3 પુટ કરો એટલે 2y ઇઝ ઇક્વલ ટુ 5 અને આમાં 3 પુટ કરો એટલે x પ્લસ અહીંયા 6 - 5 1 into y બરાબર 0. તો અહીંયા કેટલા થઈ જશે? તો આને લખીએ તો ત્રણેયને રીરાઇટ કઈ રીતે કરાશે? x + y બરાબર 1, x + y ઇઝ ઇક્વલ ટુ 2 કોમન તો 5/2 x + y બરાબર 0. તો ત્રણેય ઇક્વેશન આ રીતે લખાશે. તો હમણાં મેં જેમ કીધું હતું એમ કે ત્રણેય ઇક્વેશનમાં કોએફિશિયન્ટ સેમ થઈ જાય. x અને y નો કોએફિશિયન્ટ 1 છે, અહીંયા બી 1 છે, અહીંયા બી 1 છે. તો ત્રણેય લાઈન કેવી હશે? પેરેલલ. ત્રણેય લાઈન કેવી હશે? પેરેલલ. જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન એટલા માટે તમને બતાવ્યું હતું કે ધેટ્સ વાય તમને ખબર પડે આ કઈ રીતે પ્લેનમાં ગોઠવાયેલા છે, ફિગરમાં કઈ રીતે ગોઠવાયેલા છે. તો ત્રણેયમાં પેરેલલ છે, ત્રણેયમાં સ્લોપ સેમ છે, એટલા માટે ત્રણેય લાઈન કેવી હશે? પેરેલલ હશે. તો ત્રણેય લાઈન પેરેલલ છે ધેટ મીન્સ કોઈ સોલ્યુશન હશે જ નહીં. પણ આપણને તો સવાલમાં શું કીધું હતું? ફાઇન્ડ ધી આલ્ફા ઇફ સિસ્ટમ ઇઝ કન્સિસ્ટન્ટ. સિસ્ટમ કન્સિસ્ટન્ટ છે એવું આલ્ફા ફાઇન્ડ કરવાનો છે. બટ આપણે તો એવું જોયું કે આલ્ફા બરાબર 3 પુટ કરો છો તો સિસ્ટમમાં તો ત્રણેય લાઈન પેરેલલ થાય છે, તો નો સોલ્યુશન મળશે. હવે આલ્ફા બરાબર -2 મળવું જોઈએ કારણ કે આપણને બે વેલ્યુ મળે છે. જેટલી બી વેલ્યુ તમને મળે બધાને રિવર્સ ચેકિંગ કરવું પડશે. આલ્ફા બરાબર -2 જોઈએ તો કેટલા થશે? આલ્ફા બરાબર -2 આમાં પુટ કરીએ ઇક્વેશનમાં તો x + y બરાબર 1. આમાં -2 પુટ કરીએ એટલે -3x. ધેન આફ્ટર -2 પુટ કર્યા એટલે અહીંયા -6 and -7 -13y -5 is equal to 0. Then after અહીંયા જોઈએ -2 -4x and અહીંયા -4 -5 -9y is equal to 0. તો કેટલા થશે? અહીંયા ઇક્વેશન કઈ રીતે બન્યું? x + y is equal to 1, 3x પ્લસ માઇનસ કોમન કાઢી લઈએ છે તો અહીંયા થઈ જશે -5. માઇનસ કોમન કાઢીએ એટલે 3x + 13y + 5 is equal to 0. તો 3x + 13y is equal to -5. અહીંયાથી બી માઇનસ કોમન 4x + 9y is equal to 0. તો આમાં જો બધી લાઈનના સ્લોપ ડિફરન્ટ છે. આનો બી સ્લોપ -1 છે, -a/b. x નો કોએફિશિયન્ટ ડિવાઇડેડ બાય y નો કોએફિશિયન્ટ -3/b. આમાં સ્લોપ ડિફરન્ટ છે, આમાં બી સ્લોપ ડિફરન્ટ છે. તો ત્રણેય સ્લોપ ડિફરન્ટ છે, મતલબ આમાં સોલ્યુશન હોઈ શકશે બટ આમાં સોલ્યુશન નહીં હોઈ શકે પહેલા કેસમાં, બીકોઝ આમાં લાઈન પેરેલલ નથી. તો મે બી એક પોઈન્ટ ઉપર કટ કરતી હોય યા ફિર ત્રણેય કોઇન્સાઇડ તો હોય જ નહીં શકે. ત્રણેય કોઇન્સાઇડ હોય તો સેમ હોવી જોઈએ. તો એક પોઈન્ટ ઉપર કટ કરતી હશે મતલબ આમાં સોલ્યુશન મળે છે, યુનિક સોલ્યુશન છે. આમાં નો સોલ્યુશન છે પણ આપણને સિસ્ટમમાં કીધું છે કન્સિસ્ટન્ટ મતલબ સોલ્યુશન હોવું જ જોઈએ, ચાહે યુનિક હોય યા ઇન્ફાઇનાઇટ હોય. તો અહીંયા પહેલા નંબરનો કેસ જે છે, કેસ નંબર 1 માં જે આલ્ફા બરાબર 3 લીધું તો આ કેસ રિજેક્ટ થઈ જશે. તો આલ્ફા બરાબર 3 કરેક્ટ આન્સર નથી. આલ્ફા બરાબર -2 જે છે આ કેસમાં આપણને ખબર છે કેવું મળ્યું? યુનિક સોલ્યુશન મળ્યું કારણ કે ત્રણેયના સ્લોપ અલગ અલગ છે. તો યુનિક સોલ્યુશન મળે છે તો એટલા માટે આ કેસ જે છે એક્સેપ્ટ થશે કારણ કે આ કેસમાં સોલ્યુશન છે, ચાહે યુનિક હોઈ શકે ઇન્ફાઇનાઇટ, બીકોઝ આપણને એવું કીધું છે ખાલી કન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટનો મતલબ થાય યુનિક હોઈ શકે યા ફિર ઇન્ફાઇનાઇટ બી હોઈ શકે મે બી. સો ધેટ્સ વાય આલ્ફા બરાબર -2 કરેક્ટ આન્સર થશે, આલ્ફા બરાબર 3 રિજેક્ટ થશે. તો તમને ઘણી વખત ક્વેશ્ચનમાં આ રીતે ઓપ્શન આપશે, આ રીતનો જે ક્વેશ્ચન હશે એમાં કે 3 -2 એ ઓપ્શન, બી ઓપ્શનમાં આપશે 3, સી ઓપ્શનમાં -2 એન્ડ ડી ઓપ્શનમાં નન. તો અહીંયા કન્ફ્યુઝન એટલા માટે થશે તમારે જે
ફર્સ્ટ આન્સર આવ્યો 3 અને -2, તો ડાયરેક્ટલી અગર એ ઓપ્શન ટીક કરશો તો એ ખોટો પડશે, બીકોઝ આપણને ખબર છે આલ્ફા બરાબર 3 જે છે એ કરેક્ટ આન્સર નથી, તો એટલા માટે આલ્ફા બરાબર -2 જે છે એ જ કરેક્ટ આન્સર થશે. સો ધેટ્સ વાય આલ્ફા બરાબર -2 અહીંયા સી ઓપ્શન થશે. ના આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બુકલેટના જે MCQ જે છે ઇલસ્ટ્રેશન એ ચાલુ કરીશું.